Never underestimate your enemy. दुश्मन को कभी मामूली मत समझा करो. रावण ने हनुमान को एक मामूली बंदर समझा और हनुमान ने उसी लंका को आग लगा दी. આપણે બે ભૂલો કરીએ છીએ કાયમ. ન ગમતા માણસ એટલે દુશ્મન, જેની સાથે આપણે સંમત નથી થતા, આપણને નથી ગમતું, એટલે આપણે એને કહીએ છીએ આ દુશ્મન છે. ઓકે, જરૂર નથી બધા સાથે આપણું ટ્યુનિંગ હોય, વિચારો મળતા હોય, જરૂર નથી. ઓકે, તો he or she may be in my hate list. હવે મને મજા નથી આવતી, એ મારી નફરતની યાદીમાં છે. બે વસ્તુ કાયમ we have to always think. એક, ભલે એ દુશ્મન હોય, so what? But never talk about anybody's weakness. તમને ના ગમે તો સંપર્ક ઓછો કરો, તોડી કાઢો, પણ એની જે ખરાબ વસ્તુઓ છે, નબળી વસ્તુઓ છે, એની વીકનેસીસ છે, એની વાત કોઈને પણ ન કરો, અને એને તો ખાસ ન કરો. માની લો મારો એક મિત્ર છે કે દુશ્મન છે, એ દારૂ પીવે છે, એ તમાકુ ખાય છે, એ ફ્લર્ટિંગ કરે છે, એ જુગાર રમે છે. ઓકે, તો હવે દુનિયામાં એની આ બધી વાતો ના કરો, અને એ જો હજી પણ તમારા સંપર્કમાં હોય તો આ સિવાયની વાત કરો. એ આ બધું કરે એ વાત તમે કાઢો જ નહીં કે યાર તું દારૂ જુગાર, આ કઈ વાત જ ના, આ વાત સિવાયની વાત કાઢો. નેવર ટોક, એની નબળી વાતોની વાત ના કરો. હું તો કહું છું દુશ્મનને, મિત્રને પણ ના કરો કે તારી અંદર આ બધું છે ને મને નથી ગમતું. અરે તમારે ક્યાં યાર જિંદગી કાઢવી છે? એની અંદર જે ખરાબી છે એના પરિણામે એ ભોગવશે, તમારે ક્યાં ભોગવવાના છે? તો એક તો એની નબળી વાત સાથે ચર્ચા ના કરો. અને નંબર 2, કે દુશ્મન જોડે કોઈ દિવસ એની મજબૂત બાબત સાથે લડો નહીં. તમે હારી જશો, કેમ કે એ એનો સૌથી મજબૂત છે. કોઈ એક માણસની પુષ્કળ શરીરની તાકાત છે તો ના લડો શરીરમાં, એટલે એની સામે કુસ્તીમાં, મારામારીમાં ના લડો. એની મજબૂત વાત છે, તમારી જ. કોઈ માણસ પાસે 50 કરોડ રૂપિયા છે, પૈસાથી તમે હવે નહીં હરાઈ શકો. જ્યાં એ મજબૂત હોય ત્યાં ના લડવું. પહેલા તો લડવું નહીં, પણ કદાચ એવા સંજોગો આવી ગયા તો એવું શોધી કાઢવું કે એ મજબૂત કઈ જગ્યાએ છે, એ બાજુ હુમલો નથી કરવો. હા, તમારે લડવું જ પડે એવું છે તો શોધી કાઢો, એક કમજોર હોય ને એ દિશામાં લડો, પણ સ્ટ્રોંગ હશે તો તમે હારી જશો. એટલે દુશ્મન કો કભી मामूली मत समझा करो, बात ही खत्म करो. यू जस्ट चेंज योर वे. નથી મંજૂર? નહીં. મજા નથી? નહીં. રસ્તો બદલી નાખો અને વાત પૂરી થઈ ગઈ. હવે તમારે સંઘર્ષ થશે જ નહીં. રસ્તો બદલી નાખો.